અમરેલીના જાફરાબાદના વાડથી વહાર સ્વરૂપ રોડને જોડતો રોડ ઉપર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા। વાડથી વહાર સ્વરૂપ L&T કોવાઈ જતા રોડ ઉપર સ્વાન કંપની તેમજ અલ્ટ્રા કંપનીના વાહન ચલાવતા હોય તેને લઈને કાયમિક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। વાડ ગામના સરપંચ શામળાભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઈડ માળીનું પુરાણ નથી કર્યું, જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે, જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે। વાડથી બહાર સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે। આજે જ વાડથી બહાર સ્વરૂપ જતા રોડ પર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। વાડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અલ્ટ્રાટેક કંપનીના નોકરીમાં કામ માટે જતા કર્મચારીઓ આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે કાળુ શાખાનો જે જાફરાબાદ વાંઢ અને વારા સ્વરૂપને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઇનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક હાલે છે તે વાંઢ અને વારા સ્વરૂપના વસાવાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે। તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવા, ટ્રક પલટી ખાવા તેવા કિસ્સા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી। તો જેથી કરીને અહીંયા વાંઢ વારા સ્વરૂપ જવા માટે, અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કહેવું તે તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે।